હા, મેં ક્યાંક કથામાં સાંભળ્યું હતું કે દશરથ રાજાનો એક વાળ સફેદ આવી ગયો હતો, એટલે દશરથ રાજાને વિચાર તરત આવી ગયો કે હવે મારે રામને ગાદી સોંપી દેવી પડે. અને અત્યારે વાલા આખું છાપરું સફેદ થઈ જાય તો એને વિચાર ન આવે કે હવે મારા દીકરાને વ્યવહાર દઈ દેવો છે. ખબર પડે કે એક વાળ સફેદ આવ્યો તરત મારા હારા કારો કલર કરી નાખે. એટલે છાપરું ભલે ગમે તેટલું સફેદ થઈ ગયું પણ ડાય તો આપણે લગાવી જ લે. એટલે દીકરાને હાથમાં વ્યવહાર દેવાનો વિચાર તો હચોડો આવે જ નહીં. અને દીકરીના મા બાપને વાલા હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે દીકરાના બાપને ગમે તેટલી પ્રોપર્ટી હોય તો તમારી દીકરી રાજ કરશે એવી કોઈ ગેરંટી નથી. એ સાસુમાં જ રાજ કરે. દીકરાના ભાઈને સરકારી નોકરી હોય તો તમારી દીકરી જલસા કરશે એવી કોઈ ગેરંટી નથી. જેઠાણી જ જલસા કરશે. એટલે દીકરાનો બાપ કે દીકરાનો ભાઈ ગમે તેટલા સધર હોય કે નોકરિયાત હોય વાલાવ કે ગમે તેટલી પ્રોપર્ટી હોય, તમારી દીકરીને જરાય કામ નહીં આવે. તમે જેને દીકરી દીધી છે એ દીકરો શું કરે છે એ દીકરાને જોઈને દીકરી દેજો વાલાવ, તો તમારી દીકરી હેરાન નહીં થાય. બાકી દીકરાના બાપની પ્રોપર્ટી તમારી દીકરીને ક્યાંય કામ નહીં આવે.